નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ દિનાંક 13મી ફેબ્રુઆરીના રોજ શ્રી સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ દ્વારા એન્યુઅલ ડેનું સેલિબ્રેશન સંજીવ કુમાર ઓડિટોરિયમ પાલ સુરત ખાતે કરવામાં આવ્યું હતું। ત્યાં ચીફ ગેસ્ટ તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દક્ષેશભાઈ માવાની તથા ગુજરાત હાઈકોર્ટના વકીલ શ્રી મનન શાહ અને ચેરમેન શ્રી ભરત શાહ તેમજ સ્કૂલના પ્રિન્સિપલ, શિક્ષકગણો અને મોટી સંખ્યામાં વાલી મિત્રો હાજર રહી કાર્યક્રમની શોભા વધાવી હતી। આજે સીસી શાહ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની જે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું છે એમના ચેરમેન સાથે આપણે બે શબ્દ પૂછશું। જી સાહેબ, આપનું નામ? ભરત શાહ, ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી। મિત્રો, આજે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી સી શાહ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલના આજે એન્યુઅલ પ્રોગ્રામની અંદર અમારા બાળકોનો આજે એસેસમેન્ટનો પ્રોગ્રામ હતો। યાને કે આખા વર્ષ દરમિયાન જે કંઈ આપણી એક્ટિવિટીઝ કરી છે અને તે એક્ટિવિટીઝને રજૂ કરવાની છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારી આ સ્કૂલમાં એજ્યુકેશન તો ગુણવત્તાસભર આપીએ જ છે, પણ સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ બાળકોને અમે કરાવીએ છીએ, જેવી કે સ્પોર્ટ્સમાં ખેલ મહાકુંભની અંદર પણ અમારા બાળકો એવોર્ડ્સ લઈ આવ્યા છે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં અગ્રેસર છે અને એ સિવાય પણ અનેક પ્રવૃત્તિઓ જેમાં બાળકને પોતાનો સર્વાંગી વિકાસ કરી શકાય એ રીતની પ્રવૃત્તિઓ અમારી શાળામાં થઈ રહી છે। હું શાળાના પ્રિન્સિપલ, અમારા LSC ચેરમેન ધર્મેશભાઈ તથા તમામ શિક્ષક મિત્રોને એ બાબતમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ રીતે આપણે બાળકો આ પાયાનું એજ્યુકેશન મેળવીને આ દેશની સંપત્તિ બને અને એક સંપત્તિ બનીને આ દેશના વિકાસમાં અગ્રેસર રીતે ફાળો આપે, પોતાનો કુટુંબનો વિકાસ થાય અને એ રીતે આપણા બાળકો ખૂબ ખૂબ આગળ વધે, ખૂબ ખૂબ ઊંચાઈ પર જાય અને સાથે અમારું પણ નામ રોશન કરે, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું નામ રોશન કરે, પોતાના માતા પિતાનું નામ રોશન કરે, એ જ અભ્યર્થના સાથે અમે આ બાળકોને સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ। થેન્ક યુ, ધન્યવાદ। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।